ગોવિંદદાસ બાપુની 12મી પુણ્યતિથિ છે। 12મી પુણ્યતિથિ નિમિત્તે અમારા ગુરુદેવને સરસ મજાના જીવન પર્યંત દરમિયાન એટલી વિકલાંગતા હોવા છતાં ધ્યાન તપ સાધનાની અંદર મુખ્ય પ્રધાન અને યજ્ઞ ખૂબ કર્યો હતો। એટલે પરમ પૂજ્ય સદગુરુદેવ ગોવિંદદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે 51 કુંડી મારુતિ હોમાત્મક યજ્ઞનું આયોજન આજે સરસ મજાનું સદગુરુ આશ્રમની પરિસર ભૂમિમાં ગોવિંદદાસ બાપુની તપોભૂમિની અંદર કરવામાં આવેલ છે। એની અંદર દરેક શ્રદ્ધાળુએ યજ્ઞની અંદર સારી રીતે લાભ લીધેલો છે। યજ્ઞનો હેતુ ખાસ કરીને વિશ્વ શાંતિ માટે રહેલો છે। વિશ્વ શાંતિ અને વિશ્વની અંદર ઉર્જા સારી રીતે રહે એવા ઉમદા કાર્યોથી આ કાર્યક્રમ કરવામાં આવે છે। અને કાળિયાબીડ તેમજ સદગુરુ આશ્રમ પરિવારનો સેવક સમુદાય સમસ્ત તેમજ વાવેણાના સમસ્ત ધર્મપ્રેમી જનતા ભાઈ બહેનો આજે સરસ મજાની પુણ્યતિથિની અંદર લગભગ 1500થી 2000 માણસ ભાવિક ભક્તજનો પ્રસાદ લેશે અને સરસ મજાનું રૂડું આયોજન કરેલ છે। સરસ મજાનો પ્રસાદ લઈ યજ્ઞની અંદર ભાગ લેશે અને અમારા જીવનમાં ગોવિંદદાસ બાપુ મારા સદગુરુદેવ છે। એમણે જીવન પર્યંત ઘણા વર્ષો સુધી ગોળીબારની તપોભૂમિની અંદર ભજન કર્યું અને ત્યાર પછી 1993ની અંદર કાળિયાબીડની અંદર સરસ મજાના સદગુરુ આશ્રમ નામે સદગુરુ આશ્રમની સ્થાપના કરી અને પોતાની તપોભૂમિ બનાવી એવા તપસ્થલી પૂજ્ય બાપુની છે। એવા કાર્યક્રમની અંદર આજે સરસ મજાનો રૂડો અવસર યોજાઈ રહ્યો છે। તો આ કાર્યની અંદર સૌ સહભાગી બન્યા એ સૌનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અસ્તુ જય સિયા રામ।